સૌ પ્રથમ તો મા ખોડલની ધરામાં એમના ચરણોમાં આવીને મા જગદંબાના ચરણોમાં પ્રાર્થના કરીએ અને આ સૌરાષ્ટ્રની ધરતી એ એક સંતો શૂરવીરો અને એક આસ્થાના કેન્દ્ર સાથે સંકળાયેલી ધરતી આજે કોંગ્રેસ પાર્ટી મા જગદંબાને ધજા ચડાવીને આશીર્વાદ લેશે। અહીંયાથી સર્વ સમાજ સર્વ ધર્મને એક ભાઈચારાની ભાવના રહે એના માટે કરીને અમે સૌ મા જગદંબાને મા ખોડલને પ્રાર્થના કરીશું। અહીંયા કોઈ રાજકીય નફા નુકસાનના ધોરણ માટે નહીં પણ એક આસ્થાનું પ્રતીક છે અને આસ્થાનું પ્રતીક હોય ત્યારે એક રાજકીય પક્ષ તરીકે જ્યારે સાથે મળીને અહીંયા ધજા ચડાવીને મા જગદંબાના આશીર્વાદ લેવાના થતા હોય ત્યારે ગુજરાતના વિકાસમાં જે ગુજરાતને ઘટતું ઘણું છે તો એક વિરોધ પક્ષ તરીકે સરકાર પાસે જે કંઈ માગણીઓ લોકો વતી કરવાની હોય એ પણ મા જગદંબાના આશીર્વાદ લઈને સરકાર પાસે જે જનહિતના કાર્યો જે બાકી હોય એના માટે પણ માગણી મૂકીશું અને એક વિપક્ષની ભૂમિકા ભજવવા માટે કરીને મા જગદંબા ખોડલ કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપે એવા પ્રયાસો અમારા બધાના રહેશે। ખોડલ ધામ હોય એટલે પાટીદાર સમાજનું આસ્થાનું કેન્દ્ર ગણાય, અર્બુદા હોય એટલે ચૌધરી સમાજનું ગણાય, દુધરેજ હોય એટલે રબારી સમાજ, એમ અલગ અલગ સમાજના ધાર્મિક સ્થાન છે। એમ સદારામ બાપુનું ઉત્તર ગુજરાતનું ટોટાણા એક આસ્થાનું અને ધાર્મિક એક સામાજિક શૈક્ષણિક હોય કે કોઈ પણ સમાજનું કામ કરવા માટેનું અમારું આસ્થાનું કેન્દ્ર છે। તો અમે ત્યાં કોઈ રાજકીય વાત નથી કરી કે આવનાર સમયની અંદર સમાજમાં જે બદીઓ છે નાના મોટી કઈ રીતે નીકળે, સમાજના સુધારા કઈ રીતે આવે, સામાજિક પ્રસંગો હોય, ધાર્મિક પ્રસંગો હોય તો ઓછા ખર્ચાથી કઈ રીતે થઈ શકે અને બીજા સમાજો સમાજના હિત માટે એક સ્ટેજ ઉપર આવે છે તો ઠાકોર સમાજને પણ આવડો મોટો સમુદાય છે તો એક સ્ટેજ ઉપર આવીને સમાજને પ્રેરણા પૂરી પાડવી પડે અને કામો માટે આગળ વધવું પડે। એ જ માત્ર મારી વાત હતી, કોઈ ભાજપ કોંગ્રેસ કે કોઈ રાજકીય કોઈ પક્ષાપક્ષીવાળી વાત નથી। થેન્ક યુ।